વિગતવાર સમાચાર વાત કરીએ અમદાવાદમાં ફરી અસામાજિક તત્વો બેફામ થયા છે। ગોમતીપુરમાં અસામાજિક તત્વોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો। છોટાલાલ અને મરિયમ બીબી ચાલીમાં જાહેર રોડ પર ધીંગાણું મચાવ્યું। જૂની અદાવતને લઈને સરા જાહેરમાં તલવાર, લાકડી અને દંડાથી મારામારી કરી। દારૂ જુગારના અડ્ડાને લઈને જૂની અદાવત હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે। યુવક પર ઘાતકી હુમલાનો વિડીયો વાયરલ થયો। તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર જુઓ। ફિલ્મોમાં જોવા મળતા દ્રશ્યો કોઈ ફિલ્મના નથી, પરંતુ આ દ્રશ્ય છે અમદાવાદના ગોમતીપુર વિસ્તારના, કે જ્યાં જાહેરમાં ધીંગાણું મચાવ્યું અને એક યુવક પર જીવલેણ હુમલો કર્યો। તલવાર, લાકડી જેવા હથિયારો લઈને, ઘાતકી હથિયારો સાથે આ હુમલો કરવામાં આવ્યો। સવાલ એ થઈ રહ્યો છે કે આ ગુંડા તત્વોને કેમ કોઈનો ભય નથી? કાયદો વ્યવસ્થા જાણે કે ઘોડીને પી ગયા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। ગુંડા તત્વો બેફામ બન્યા છે। આ બેફામ તત્વોને પોલીસ અને તંત્રનો પણ ખોફ નથી, તે પ્રકારના આ દ્રશ્યો છે। તો ખોફ કેમ નથી એ પણ એક મોટો સવાલ છે કે ગુનાહિત જે તત્વો છે એ તત્વોને પીઠબળ કોણ પૂરું પાડી રહ્યું છે? કોણ આવા લોકોને છાવરી રહ્યું છે? કોના બળે આવા લોકોને આવી રીતે બેફામ બનવાનો જે છૂટ મળી ગઈ છે? કારણ કે જાહેરમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો। હાલ તો યુવક સારવાર હેઠળ છે, પરંતુ આ પ્રકારે જે ગુંડાગીરી કરવામાં આવી રહી છે, પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે ગુંડા તત્વો સતત બેફામ બની રહ્યા છે। અવારનવાર અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તમારી ટીવી સ્ક્રીન પર આ દ્રશ્ય જુઓ। એક તરફ એ પણ માહિતી છે કે જૂની અદાવતના કારણે આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો।